અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામના પ્રગતિશીલ ખેડૂત વિનોદ વસાવાએ પોતાની વાડીમાં સફેદ જાંબુના રોપા વાવ્યા હતા. આજે છોડ વૃક્ષમાં પરિણમતા એક જ ઝાડ પર સફેદ જાંબુના ફળ લાગ્યા છે. ખેડૂત વિનોદ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આ ફળને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે. આ સફેદ જાંબુના વૃક્ષ કાળા જાંબુ જેવા જ હોવાના કારણે આને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે. આ ફળ પાકે ત્યારે મીઠા અને થોડા ખાટા લાગે છે અને મધુર એનો સ્વાદ હોય છે. અમુક જગ્યાએ આ ફળ લાલ રંગના પણ જોવા મળે છે. હાઇબ્રિડ કલમ કરીને અલગ અલગ જાત બનાવવામાં આવે છે. સફેદ જાંબુમાં શિયાળાની ઋતુ દરમિયાન ફૂલ આવવાનું ચાલુ થઈ જાય છે અને ઉનાળો ચાલુ થાય ત્યારે ફળ પરિપક્વ થઈ જતા હોય છે. કોયલ, પોપટ, કાગડો આ ફળ ખાય છે. સફેદ જાંબુની અંદરથી 2 કે 3 જેટલા બીજ હોય છે. જોકે તેમાં ઠળિયા હોતા નથી. અંદર જ રૂ જેવા પડ આજુબાજુ બનેલા હોય છે. વૃક્ષ ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આ ફળ લાગે છે તેમજ તેના પાન બારેમાસ લીલા જ રહે છે. જાણકારોનું કહેવું છે કે સફેદ જાંબુને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. આ ફળનો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાય છે. ડાયાબિટીસવાળા માટે ખૂબ જ ફાયદાકારક છે. આમાં આયરન, ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમ જેવા તત્વો રહેલા હોવાથી તે શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. અંકલેશ્વરના શાક માર્કેટમાં સફેદ જાંબુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્વાદ શોખીનો માટે આ ફળ નવીનતાની સાથે નવી તાજગીનો સંચાર કરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ હાલમાં બજારમાં સફેદ જાંબુના 80 થી 100 રૂપિયા 1 કિલોના ભાવે વેચાઈ રહ્યા છે અને તેનો મકબલ પાક મળતા ખેડૂતોને પણ આર્થિક રીતે સહાયરૂપ બન્યા છે. સફેદ જાંબુની ખેતી કરી છે. તમે લોકોએ કાળા જાંબુ તો ખાધા હશે. એના પણ ઘણા ફાયદા છે અને આ સફેદ જાંબુના ઘણા ફાયદા છે. જેમ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસવાળાને ઘણા ઉપયોગી નીવડે છે. એ કારગર નીવડે છે. હાલમાં અમે એનું ઉત્પાદન વેચાણ કરીએ છીએ. તે માર્કેટમાં 800 રૂપિયા ભાવે જાય છે પ્રતિ 20 કિલો અને એમ 40 રૂપિયા કિલો પડે તમને. એ ખાવામાં સારા હોય છે અને તંદુરસ્તી માટે સારા છે. એ કેરીની સિઝનમાં ચાલુ થઈ જાય છે. સાથે સાથે એ માર્ચથી શરૂ થાય છે અને વરસાદ પહેલાં જૂનમાં ફિનિશ થાય છે.